સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે 8 થી 9 વાગ્યાની આસપાસ પથ્થરમારાની ઘટના સામે આવી છે, જ્યાં ગણેશ પંડાલ ઉપર આ પથ્થરમારા કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે। તે મામલે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે સુરત પોલીસ કમિશનર, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ તહેવારોનો સમય ચાલી રહ્યો છે અને આ તહેવારોના સમય વચ્ચે શાંતિ ડહોળાય તે પ્રકારનું કૃત્ય ગઈકાલે સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાંથી સામે આવ્યું છે, જ્યાં ગણેશ પંડાલ ઉપર પથ્થરમારાનો બનાવ બન્યા હોવાની વાત હાલ સામે આવી રહી છે, જેમાં કેટલાક બાળકો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટનાને લઈને ગણેશ પંડાલના જે દર્શનાર્થીઓ હતા, ત્યાંના જે સ્થાનિક લોકો હતા, તેમના દ્વારા સૈયદપુરા પોલીસ ચોકીમાં રજૂઆત કરવામાં આવી હતી ને જે પથ્થરમારાની ઘટના છે તેમાં જે કોઈ પણ આરોપી છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટના બની સુરતમાં ભારે તંગદિલીની પરિસ્થિતિનું નિર્માણ થયું। તેના પગલે સુરત પોલીસના ધાડે ધાડા વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યા હતા। પોલીસનો જડ 2 લાખ બંદોબસ્ત સમગ્ર શહેરમાં ગોઠવી દેવામાં આવ્યો હતો અને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હતી, પરંતુ નાના બાળકોથી શરૂ થયેલો આ વિવાદ છે તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો અને સુરતની શાંતિ ડહોળાઈ હતી। આ ઘટનાને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ જણાવી રહ્યા છે સમગ્ર ઘટનાની શરૂઆત થઈ હતી, કેવી રીતે આખી ઘટના બની હતી તે સાંભળી લો। અત્યારે આપ જોઈ શકો છો, જો અહીંયા પથ્થરમારા એક પહેલે ગણેશ પંડાલ પર થયેલા હતા। આ જો પંડાલ ઉપર જો પથ્થર માર્યા પછી જો તાત્કાલિક જગ્યા ઉપરથી જો બી આરોપીઓ હતા માઇનર સાથે એને પકડવામાં આવેલા છે અને સાથોસાથ જો પછી જો અહીંયા જો આ બંને કોમના વચ્ચે જો પથ્થરમારાનો બનાવ બનેલા હતા, પોલીસના કોમિંગ અમારે ચાલુ છે। જો અત્યારે શાંતિ છે, લેકિન અમે બધા કોમિંગ કરવા જઈ રહી, જેટલા બી આરોપીઓ છે કોઈને અમે લોકો છોડીશ નહીં और તમામ લોકો પર સખત પગલાં લેવામાં આવશે और તમામ લોકો સીસીટીવી કેમેરામાં કમાન્ડ એન્ડ કંટ્રોલમાં કેદ થઈ ગયા છે, જેના તો ઓળખીને એક આરોપીઓને અમે લોકો જો પૂરા અંદર નાખીશું। ત્યાર સુધી જો પહેલે પથ્થર મારવાવાળા જો છોકરાઓ હતા જો પંડાલ ઉપર મારા બધા લોકોને અભી એના ઉપર જો કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા લોકો ઉપર અત્યારે કોમિંગની કાર્યવાહી ચાલુ છે। હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, તેમના દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે અને આમાં પોલીસને પણ પથ્થરમારામાં ઈજાઓ પહોંચી હોવાની વાત હાલ કહેવાઈ રહી છે। જોકે આ ઘટનામાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। જે કોઈ પણ આરોપીઓ હશે તેમને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ સુરત પોલીસ કમિશનર દ્વારા હાલ કહેવામાં આવી રહી છે। આટલું નહીં, આ ઘટનાના પગલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે ઘટના સ્થળે દોડે આવ્યા હતા અને ત્યારબાદ તેમણે જે જગ્યાએ પથ્થરમારો થયો હતો, જ્યાં ગણેશજીનો પંડાલ હતો, ત્યાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી અને જેણે શાંતિ ડહોળવાનું કૃત્ય કર્યું છે, જેણે પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો છે, તે સૂર્યોદય પહેલાં તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે તે પ્રકારનું નિવેદન પણ તેમણે આપ્યું છે। પહેલાં તો શું કહી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી તે સાંભળી લો। ગુજરાતની શાંતિ ने ठेस पहुंचाड़नारा एक भी व्यक्ति ने काले वहेली सवारे सूरज उगे ते पहला तमाम लोगों ने पकड़ीने कड़क में कड़क कार्यवाही करवा माटे सूरत पोलीस ने सूचना आपवामां आवी छे। હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તેમના દ્વારા એટલું જ નહીં, જે આરોપીઓ તાળા મારીને ઘરમાં પુરાઈ ગયા હતા તેને લઈને પણ તેમણે વાત કરી કે ગમે તેવા મજબૂત તાળાઓ લઈ આવ, જેણે શાંતિ ડહોળવાનું કૃત્ય કર્યું છે, વાતાવરણમાં તંગદિલી ફેલાવી છે, તેમની સામે પોલીસ પ્રશાસન અને કોઈ પણ આરોપીઓને છોડવામાં નહીં આવે તે પ્રકારની તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે। અને આ મામલાને લઈને હાલ પોલીસ દ્વારા જે સમગ્ર ઘટના બની છે તે ઘટનાના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને ગઈકાલે મોડી રાત્રે સુધી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું હતું અને અત્યાર સુધી 27 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। જોકે સત્તાવાર અત્યારે પોલીસ દ્વારા ધરપકડ દર્શાવવામાં નથી આવી, પરંતુ આ ઘટનાથી આગામી દિવસોમાં તહેવારને ધ્યાનમાં રાખીને તે પહેલાં સુરતનો માહોલ બગાડવાનો જે પ્રયાસ થયો છે તેના જ કારણે સમગ્ર ગુજરાતભરમાં તેની